હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય છે ઇતિહાસ, ચેપ્ટર નંબર 11. હર્ષવર્ધનના પછીના સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સમાજ, ઈસવીસન 700થી 1200નો સમયગાળો. આપણે 10મા ચેપ્ટરની અંદર હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિની વાત કરી. ત્યારબાદ 11મું ચેપ્ટર ચાલુ કર્યું, જેનું નામ છે હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સમાજ. જેમાં લાસ્ટ સેશનની અંદર આપણે સમ્રાટ હર્ષવર્ધન પછી જે અલગ અલગ રાજા આવ્યા, અલગ અલગ રાજપૂત રાજાએ જે નાના નાના રાજ્યો, સ્વતંત્ર રાજ્યોની સ્થાપના કરી, એના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, જેની અંદર આપણો ટોપિક હતો, પહેલો ટોપિક જે હતો એ ભાષા અને સાહિત્ય વિશે હતો. તો ભાષા અને સાહિત્યની અંદર આપણે સૌથી પહેલાં સંસ્કૃત ભાષા વિશે ભણ્યા. ત્યારબાદ પ્રાદેશિક ભાષામાં હિન્દી, કન્નડ, તમિલ અને તેલુગુ ભાષા ભણ્યા. અને પૂર્વ મધ્યકાલીન ભાષાની જે સાહિત્ય કૃતિઓ હતી, એની સાહિત્ય કૃતિનો જે આપણને અહીંયા એક કોલમ આપેલું છે, એ કોલમ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણો બીજો જે પોઈન્ટ છે, હર્ષવર્ધન પછીના સમયગાળા દરમિયાન જે સંસ્કૃતિ અને સમાજની અંદર આપણે બીજો જે ટોપિક જોવાના છે એ છે વિદ્યાર્થી મિત્રો ધર્મ અને ચિંતન. તો ચાલો આજના લેક્ચરની અંદર આપણે નવો ટોપિક ધર્મ અને ચિંતન જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. આ યુગને આચાર્ય યુગ પણ કહે છે. આ સમયમાં આચાર્યો અને ધર્મગુરુઓનો હતો. આ સમય આચાર્યો અને ધર્મગુરુઓનો હતો. આપણે ધર્મ વિશે વાત કરવાના છીએ. તો ધર્મ વિશે વાત કરીએ તો આ જે યુગ છે, આ યુગને આચાર્ય યુગ તરીકે ઓળખીએ છીએ. અને આ સમયની અંદર આચાર્યો અને ધર્મગુરુઓનો હતો. આ સમયગાળો જે છે એ આચાર્ય અને ધર્મગુરુનો હતો, જેમણે ભારતીય સંસ્કૃતિના વૈચારિક વહેણને નવી દિશા આપી. તેમાં કુમારીલ ભટ્ટ, શંકરાચાર્ય, ઉત્પલાચાર્ય, ઉદનાચાર્ય, ગોરખનાથ, રામાનુજાચાર્ય, સંત જ્ઞાનેશ્વર, હેમચંદ્રાચાર્ય આ બધા મુખ્ય છે. કયા કયા આચાર્ય થઈ ગયા? તો આ જે સમયગાળો હતો, આ યુગને આચાર્ય યુગ, આપણે જે રીતે રાજાની વાત કરીએ તો રાજપૂત યુગ કહેવાતો હતો, એમ આ સમયગાળો જે છે એ ધર્મની જો વાત કરીએ તો ધર્મની બાબતમાં આ સમયગાળો જે છે 7મી સદીથી 12મી સદી સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળાને આપણે આચાર્ય યુગ તરીકે ઓળખતા. જેની અંદર અલગ અલગ આચાર્યો અને ધર્મગુરુઓ હતા. જે ધર્મગુરુની આપણે વાત કરીએ તો જેમને ભારતીય સંસ્કૃતિના વૈચારિક વહેણને નવી દિશા આપી, જેમાં કુમારીલ ભટ્ટ, શંકરાચાર્ય, ઉત્પલાચાર્ય, ઉદયનાચાર્ય, ગોરખનાથ અને રામાનુજાચાર્ય, સંત જ્ઞાનેશ્વર અને હેમચંદ્રાચાર્ય આટલા આચાર્ય જે હતા, ગુરુઓ, જે ધર્મગુરુઓ હતા, એ મુખ્ય ધર્મગુરુઓ હતા. આ મુખ્ય છે. દક્ષિણ ભારતના તમિલ સંતોએ વિષ્ણુ ભક્તિનો મહિમા વધારી હિન્દુ ધર્મમાં ભક્તિ સંપ્રદાયનો આરંભ કર્યો. દક્ષિણ ભારતની જો વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર તમિલ સંતો જે હતા એમને વિષ્ણુ ભક્તોનો મહિમા વધાર્યો અને હિન્દુ ધર્મમાં ભક્તિ સંપ્રદાયનો આરંભ કર્યો. ઈશ્વરની ભક્તિથી મોક્ષ મળી શકે છે એવો ભક્તિ માર્ગના સંતોએ લોકોને પ્રાદેશિક ભાષામાં ઉપદેશ આપ્યો. રામાનુજાચાર્યએ ઈસવીસન 1017થી 1137 ભક્તિ સંપ્રદાયનો ખૂબ પ્રચાર કર્યો. તેમણે પોતાના ઉપદેશમાં માનવ વચ્ચે સમાનતા સ્થાપવા અનુરોધ કર્યા. આ યુગમાં શંકરાચાર્યે દ્વારિકા, બદ્રીનાથ, કાંચી અને જગન્નાથપુરીમાં 4 મઠોની સ્થાપના કરી. ઈશ્વરની ભક્તિથી મોક્ષ મળી શકે છે એવો ભક્તિ માર્ગના સંતોએ લોકોને પ્રાદેશિક ભાષામાં ઉપદેશ આપ્યો કે ઈશ્વરની ભક્તિથી મોક્ષ મળે છે એવો લોકોને પોતાની જે પ્રાદેશિક ભાષા છે, પોતપોતાની જે ભાષા છે, એ ભાષામાં લોકોને ઉપદેશ આપવાની શરૂઆત કરી. એટલે લોકો શું છે કે ભક્તિ તરફ આગળ વધે. પછી જે રામાનુજાચાર્ય છે એ ભક્તિ સંપ્રદાયનો ખૂબ પ્રચાર કર્યો અને તેમણે પોતાના ઉપદેશમાં માનવ વચ્ચે સમાનતા સ્થાપવા અનુરોધ કર્યો. રામાનુજાચાર્યએ શું કર્યું? તો જે રામાનુજાચાર્ય હતા તેમને ભક્તિ સંપ્રદાયનો, ભક્તિ કરવાનો લોકોને ઉપદેશ આપ્યો, પ્રચાર અને પ્રસાર કર્યો અને જેમાં માનવ વચ્ચે સમાનતા સ્થપાય એવો તેમને અનુરોધ કર્યો. માનવ વચ્ચે સમાનતા સ્થાપવાના તેમણે પ્રયત્ન કર્યા.
આ યુગમાં શંકરાચાર્ય દ્વારિકા, બદ્રીનાથ, કાંચી, જગન્નાથપુરીમાં 4 મઠોની સ્થાપના કરી. હિન્દુ ધર્મનો મહિમા વધાર્યો. અને આ યુગની અંદર શંકરાચાર્યએ દ્વારિકા છે, બદ્રીનાથ છે, કાંચી છે અને જગન્નાથપુરી છે, એમ આ 4 સ્થળોએ 4 મઠોની સ્થાપના કરી અને હિન્દુ ધર્મનો મહિમા તેમને વધાર્યો. 4 દિશામાં મઠો સ્થાપવાની વિશેષતા એ હતી કે અખંડ ભારતનું ઐક્ય બની રહે. તેમણે રચેલા ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ગીતા, આ 3 ગ્રંથોને પ્રસ્થાનત્રયી કહે છે. તેના ઉપર તેમણે ભાષ્ય લખ્યું. ત્યાર પછી બધા જ આચાર્યોએ તે પરંપરા જાળવી રાખી. ત્યાર પછી બૌદ્ધ ધર્મનું પતન થયું. તે પૂર્વ ભારત પૂરતો મર્યાદિત બન્યો. ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ધર્મનો ઉદય થયો. હવે આ જે 4 મઠોની સ્થાપના કરવાનું કારણ એ હતું કે અખંડ ભારત જે છે એ ઐક્ય બની રહે, એટલે કે સમાનતા, એકતા બધાની અંદર બની રહે. અને ત્યાર પછી ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ગીતા, આ 3 જે ગ્રંથો છે તેને પ્રસ્થાનત્રયી કહેવામાં આવ્યું અને તેના ઉપર પણ ભાષ્ય લખાયું. અને ત્યાર પછી જે આચાર્યો હતા તેમને પોતાની પરંપરા જાળવી રાખી, પરંતુ બૌદ્ધ ધર્મનું પતન થયું અને ગુજરાત અને રાજસ્થાન છે એમાં જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો. જૈન ધર્મનો ઉદય થયો. જૈન ધર્મ ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય નામના જૈન ધર્મના મહાન વિદ્વાન આચાર્ય થઈ ગયા. તેમણે અને તેમના વિદ્વાન શિષ્યવૃંદ ઉપરાંત અન્ય જૈન આચાર્યોએ જૈન ધર્મને લોકભોગ્ય બનાવ્યો. તો સિંધ પ્રદેશમાં 10મી સદીમાં સંત ઝૂલેલાલ થઈ ગયા. તેમણે સિંધના શાસકોના અન્યાયી ત્રાસમાંથી હિન્દુ મુસ્લિમોને છોડાવી નિર્ભય બનાવ્યા. તેથી હિન્દુ મુસ્લિમ તેમની ઉપાસના કરવા લાગ્યા. તેમનો જન્મદિવસ ચેટીચાંદ તરીકે ઓળખાય છે. હવે ગુજરાતમાં જે હેમચંદ્રાચાર્ય હતા, હેમચંદ્રાચાર્ય નામના જૈન ધર્મના મહાન વિદ્વાન આચાર્ય થઈ ગયા. હવે તેમને અને તેમના વિદ્વાન શિષ્યવૃંદ જે હતા ઉપરાંત અન્ય જૈન આચાર્યો હતા, તેમને જૈન ધર્મને લોકભોગ્ય બનાવ્યો, એટલે જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર વધુમાં વધુ કર્યું. અને સિંધ પ્રદેશમાં 10મી સદીમાં જે સંત ઝૂલેલાલ થઈ ગયા, તેમણે સિંધના શાસકોના અન્યાયી ત્રાસમાંથી હિન્દુ મુસ્લિમોને છોડાવી નિર્ભય બનાવ્યા. હવે તેમણે સિંધના શાસકોના અન્યાયના ત્રાસમાંથી હિન્દુ મુસ્લિમોને છોડાવ્યા અને તેમને નિર્ભય બનાવ્યા. હિન્દુ મુસ્લિમનો જે ત્રાસ હતો એમાંથી લોકોને છોડાવ્યા. અને તેના કારણે શું થયું તો કે હિન્દુ અને મુસ્લિમ લોકો જે હતા એ ઝૂલેલાલને માનવા લાગ્યા, તેને ઉપાસના કરવા લાગ્યા. અને ઝૂલેલાલ જે છે એમનો જન્મદિવસ જે છે એ ચેટીચાંદ તરીકે આપણે ઉજવીએ છીએ. હર્ષવર્ધનના સમય પછી મોટાભાગના રાજાઓ હિન્દુ ધર્મ તરફ આગળ વધ્યા. આદ્ય શંકરાચાર્યએ લોકોમાં હિન્દુ ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો સંચાર કર્યો. હિન્દુ ધર્મમાં એમણે અનેક સુધારા કર્યા. બૌદ્ધ અને જૈન ધર્મના કેટલાક લોકપ્રિય તત્વોની રીત રસમો એમણે અપનાવી લીધી. શંકરાચાર્યે લોકોને પરમાત્મા સાથે એકરૂપ થવાની, અદ્વૈત સાધવાની શીખ આપી. તેમણે અદ્વૈતવાદનો સિદ્ધાંત આપી હિન્દુ ધર્મનું પુનરુત્થાન કર્યું. હર્ષવર્ધનના સમય પછી મોટાભાગના રાજાઓ હિન્દુ ધર્મમાં આગળ વધ્યા અને આદ્ય શંકરાચાર્યએ લોકોમાં હિન્દુ ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો પ્રચાર પ્રસાર કર્યો અને હિન્દુ ધર્મમાં એમણે અનેક સુધારા પણ કર્યા. બૌદ્ધ અને જૈન ધર્મના કેટલાક લોકપ્રિય તત્વોની રીત રસમો પણ તેમણે અપનાવી લીધી. જે હર્ષવર્ધન હતા એના સમય પછીની વાત છે. એ મોટાભાગના રાજાઓ જે હતા એ હિન્દુ ધર્મ તરફ આગળ વધ્યા. એ પહેલાં જૈન અને બૌદ્ધ ધર્મ વિશેષ પ્રમાણમાં જોવા મળતો હતો. તો જૈન અને બૌદ્ધ ધર્મનું ધીરે ધીરે પતન થવા લાગ્યું અને હર્ષવર્ધનના સમય પછી લોકો હિન્દુ ધર્મ તરફ આગળ વધવા લાગ્યા. એમાં ઘણા બધા સુધારા પણ થયા. બૌદ્ધ અને જૈન ધર્મનો કેટલાક લોકપ્રિય તત્વોની રીત રસમો પણ અપનાવી લીધી. શંકરાચાર્યએ લોકોને પરમાત્મા સાથે એકરૂપ થવાની, અદ્વૈત સાધવાની શીખ આપી. અદ્વૈતવાદનો સિદ્ધાંત આપી હિન્દુ ધર્મનું પુનરુત્થાન કર્યું. આજે શંકરાચાર્ય જે હતા, જેની પ્રસ્તુત ઇમેજ આપણને અહીંયા ટેક્સ્ટબુકની અંદર આપવામાં આવી છે, એકદમ ક્લીન છે, જે આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. જે આ શંકરાચાર્ય જે હતા એમને હિન્દુ ધર્મનો ફરીથી પુનરુત્થાન કર્યું, એટલે કે ફરીથી ઉદય કર્યો. હિન્દુ ધર્મમાં પ્રાચીન દેવી દેવીઓને બદલે હવે નવા દેવોની પૂજા શરૂ થઈ. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધને પણ લોકો દેવના અવતાર તરીકે પૂજવા લાગ્યા.
આ મધ્યયુગની શરૂઆત મૂર્તિ પૂજાથી થઈ. આખા હિન્દુસ્તાનમાં ઠેર ઠેર અનેક દેવી દેવીઓના નાના મોટા મંદિરો બંધાવા લાગ્યા. કાશ્મીર, કનોજ, પાટણ અને ધારાનગરીના રાજાઓએ તથા દક્ષિણ હિંદમાં રાષ્ટ્રકૂટ, પલ્લવ અને ચોલ રાજાઓએ વિદ્વાનોને સારો આશ્રય આપ્યો. વલ્લભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓએ પોતાના પરમ માહેશ્વર શિવના ઉપાસક ગણાવતા આ સમયમાં ગુજરાતમાં શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મનો અભ્યુદય થયો. હવે હિન્દુ ધર્મની અંદર જે પ્રાચીન દેવી દેવીઓને બદલે હવે નવા જે જૂના જે દેવદેવીઓ હતા એના બદલે નવા દેવી દેવીઓની પૂજાની શરૂઆત થઈ, જેમાં મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધને પણ જૈન અને બૌદ્ધ ધર્મને પણ લોકો માનતા હતા. અને આ જે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ જે છે એને પણ લોકો દેવોના અવતાર તરીકે જ માનતા હતા. ત્યાર પછી મધ્યયુગની અંદર મૂર્તિ પૂજાની શરૂઆત થઈ અને આખા હિન્દુસ્તાનની અંદર ઠેર ઠેર અનેક દેવી દેવીઓના નાના મોટા મંદિરો બંધાવા લાગ્યા. કાશ્મીર છે, કનોજ છે, પાટણ છે, ધારાનગરી છે વગેરે જગ્યાએ રાજાઓએ દક્ષિણ હિંદમાં રાષ્ટ્રકૂટ, પલ્લવ અને ચોલ રાજાઓએ વિદ્વાનોને સારો આશ્રય આપ્યો. જે મહાન વિદ્વાનો હતા એ લોકોને પણ રાજાઓએ આશ્રય આપ્યો. અને વલ્લભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજ્યોએ પણ પોતાનો પરમ માહેશ્વર એટલે કે શિવના ઉપાસક ગણાવતા અને એમને પણ શિવના ઉપાસક તરીકે ઓળખવામાં આવતા. વલ્લભીના જે મૈત્રક રાજાઓ હતા અને અન્ય રાજવીઓ પોતાને પરમ માહેશ્વર એટલે કે પોતાની જાતને શિવના ઉપાસક તરીકે ગણાવતા. અને આ સમયની અંદર ગુજરાતમાં શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મ જે છે એ ચારે ચાર ધર્મનો અભ્યુદય થયો, એટલે ફરીથી ઉદય થયો. હવે આદ્ય શંકરાચાર્યની વાત કરીએ તો જન્મ થતો તેમનો 788 કેરળના કાલડી ગામે અને કુમારીલ ભટ્ટ 8મી સદીમાં આસામમાં જન્મ થયો તેમનો. આદ્ય શંકરાચાર્યની જો વાત કરીએ, અહીંયા બે આચાર્ય જે છે એ બે આચાર્ય વિશેની આપણને માહિતી આપી છે કે આદ્ય શંકરાચાર્ય છે એમનો જન્મ 788 કેરળના કાલડી ગામે થયો. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાનું તેમને સૂત્ર આપ્યું કે બ્રહ્મ સત્ય છે ને જગત છે એ કેવું છે? ખોટું છે. સંસાર કેવો છે? ખોટો છે. ને બ્રહ્મ છે એ જ સત્ય છે. આ જગત ભ્રામક છે, ખરું તત્વ તો બ્રહ્મ છે. જીવ અને બ્રહ્મ એક જ છે. અદ્વૈતવાદનો સિદ્ધાંત તેમને આપ્યો. તેઓ જ્ઞાન માર્ગના હિમાયતી હતા. સંન્યાસ માર્ગને તેમને મહત્ત્વ આપ્યું. અને કુમારીલ ભટ્ટ જે હતા એ 8મી સદીમાં આસામમાં જન્મ્યા. કર્મ અને ભક્તિનો તેમને ઉપદેશ આપ્યો. જ્ઞાન કરતાં ધર્મક્રિયાનું વધુ મહત્ત્વ દર્શાવ્યું. તેમણે વિશિષ્ટ દ્વૈતના સિદ્ધાંતો આપ્યા અને કર્મકાંડ યજ્ઞોને પ્રચલિત કર્યા. આમ આદ્ય શંકરાચાર્ય અને કુમારીલ ભટ્ટ એવા બે આચાર્યોએ આ રીતે આપણને જીવન વિશેનું જ્ઞાન, જે ધર્મ વિશેનું જ્ઞાન છે એ સમજાવ્યું. ટૂંકમાં આ યુગમાં મહાન રાજવીઓ રાજેન્દ્ર ચોલ, મિહિર ભોજ, રાજા ભોજ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરેએ સદભાવપૂર્ણ ધર્મ અધ્યાત્મની પરંપરાને જાળવી રાખી. તો આ યુગની અંદર જે મહાન રાજવીઓ હતા જેવા કે રાજેન્દ્ર ચોલ, મિહિર ભોજ, રાજા ભોજ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે જે છે એ રાજાઓએ સદભાવપૂર્ણ ધર્મ અધ્યાત્મની પરંપરાને જાળવી રાખી. એટલે કે આ જે મહાન રાજવીઓ હતા એમને બહુ સારી રીતે ધર્મ અને અધ્યાત્મની જે પરંપરા છે એ પરંપરાને તેમણે જાળવી રાખી, એટલે કે વિનાશ થવા દીધો નહીં. પછી દક્ષિણમાં અલવાર એટલે કે વૈષ્ણવ સંતો અને નયાનાર એટલે કે શૈવ સંતોના નેતૃત્વ નીચે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનને વેગ મળ્યો. અહીં કાલી માતા, દુર્ગા, અંબા, ભવાની વગેરે શક્તિઓની પૂજા અને ઉપાસના થતી. આ સિવાય સૂર્ય પૂજા ખૂબ જ પ્રચલિત બની. તેથી કેટલાક તત્કાલીન રાજાઓ પોતાના આદિત્ય સૂર્ય ભક્ત કહેવડાવતા. હવે દક્ષિણમાં અલવાર વૈષ્ણવ સંતો અને નયનાર શૈવ સંતોના નેતૃત્વ નીચે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનોને વેગ મળ્યો હતો. અહીં કાલી માતા, દુર્ગા, અંબા, ભવાની વગેરે શક્તિઓની પૂજા અને ઉપાસના થતી. આ સિવાય સૂર્યપૂજા ખૂબ જ પ્રચલિત બની. તેથી કેટલીક તત્કાલીન રાજાઓએ પોતાના આદિત્ય સૂર્ય ભક્ત કહેવડાવતા. સૂર્યપૂજાનું મહત્ત્વ અહીંયા વધ્યું. ટૂંકમાં સમ્રાટ અશોકના સમયથી બૌદ્ધ ધર્મને મળેલા રાજ્યાશ્રયને લીધે બૌદ્ધ વિહારોમાં દાખલ થવાના અનેક પ્રલોભનો ઊભા થયા. વિહારોમાં ગયા પછી જીવન નિર્વાહનો પ્રશ્ન રહેતો ન હોવાથી કેટલાક સ્ત્રી પુરુષો પણ પીળા વસ્ત્રો પહેરતા થયા. આથી પુરુષાર્થની ભાવના ધીમી પડી અને આરામ દાખલ થયા. તો બીજી બાજુ હિન્દુ ધર્મમાં રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, પુરાણ, સ્મૃતિ ગ્રંથ આદિ પ્રાણવાન સાહિત્યનું સર્જન થયું.
જ્યારે બૌદ્ધ ધર્મમાં અશ્વઘોષ જેવા સાહિત્યકારોને બાદ કરતાં બીજી કોઈ પ્રતિભાશાળી વિભૂતિઓ પેદા થઈ શકી નહીં. આને પરિણામે ઈસુની 9મી સદીમાં આદ્ય શંકરાચાર્યએ બૌદ્ધ ધર્મને ભારતમાંથી નિર્મૂળ કરવાનું કાર્ય કર્યું. હવે ટૂંકમાં વાત કરીએ તો સમ્રાટ અશોકના સમયથી બૌદ્ધ ધર્મને મળેલા રાજ્યાશ્રયને લીધે બૌદ્ધ વિહારોમાં દાખલ થવાના પ્રલોભનો થયા અને બૌદ્ધ ધર્મની અંદર દાખલ થવાથી વિહારોમાં જવાથી શું થતું, જીવન નિર્વાહનો પ્રશ્ન રહેતો નહીં. એટલે કે ત્યાંથી ખાવા પીવાનું મળી જાય મંદિરોમાંથી, વિહારોમાંથી, એટલે શું થાય, મહેનત ન કરવી પડે. એના કારણે સ્ત્રી પુરુષો પણ બધા જ પીળા વસ્ત્રો પહેરતા થઈ ગયા. આથી પુરુષાર્થની જે ભાવના હતી એ ધીમી પડવા લાગી અને એશારામ વધારે દાખલ થતા ગયા. અને બીજી બાજુ જોઈએ તો આ બૌદ્ધ ધર્મમાં આ પ્રકારની વ્યવસ્થા આવવા માંડી. એટલે કે લોકો એના માટે પોતાના જીવન નિર્વાહ માટે મહેનત મજૂરી ન કરવી પડે એટલે શું કરતા, મંદિરોમાં જઈને બેસી જતા અને એશારામની જિંદગી વધવા માંડી. તો બીજી બાજુ જોઈએ તો હિન્દુ ધર્મની અંદર રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા, પુરાણ, સ્મૃતિ ગ્રંથો વગેરે સાહિત્યનું સર્જન થયું. જ્યારે બૌદ્ધ ધર્મમાં અશ્વઘોષ જેવા સાહિત્યકારને બાદ કરતાં બીજા કોઈ પ્રતિભાશાળી વિભૂતિઓ પેદા થઈ શકી નહીં. હિન્દુ ધર્મની અંદર રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, પુરાણ, સ્મૃતિ ગ્રંથ વગેરે આવ્યા અને બૌદ્ધ ધર્મની જો વાત કરીએ તો અશ્વઘોષ પછી કોઈ બીજા સાહિત્યકાર થયા નહીં. કોઈ પ્રતિભાશાળી વિભૂતિઓ પેદા થઈ શકી નહીં. એના પરિણામે શું થયું તો કે ઈસુની 9મી સદીમાં આદ્ય શંકરાચાર્યએ બૌદ્ધ ધર્મને ભારતમાંથી નિર્મૂળ કરવાનું કાર્ય કર્યું. 9મી સદીની અંદર આદ્ય શંકરાચાર્ય જે હતા તેમણે શું કર્યું તો કે બૌદ્ધ ધર્મને ભારતમાંથી કાઢી નાખવો, નિર્મૂળ કરી નાખવો. પછી સામાજિક સ્થિતિની વાત કરીએ તો હર્ષકાલીન સમયમાં જે રીતની સમાજ વ્યવસ્થા હતી તેમાં કોઈ ફેર પડ્યો ન હતો. હવે આગળનો પોઈન્ટ જે છે સામાજિક સ્થિતિ, એની જો વાત કરીએ તો હર્ષવર્ધનકાલીન સમાજની જે રીતિની સમાજ વ્યવસ્થા હતી એમાં કોઈ ફેર ન પડ્યો. જે હર્ષવર્ધનના સમયમાં સમાજ વ્યવસ્થા હતી એ પ્રકારની જ સમાજ વ્યવસ્થા, એમાં બહુ મોટો ફેર ન પડ્યો, લગભગ એ જ પ્રકારની હતી. તહેવારો અને ઉત્સવો તેમજ તીર્થયાત્રાઓ કરવાનું ચલણ વધ્યું. અનેક નવી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ તેમજ સુથાર, લુહાર, ભાટ, ચારણ, ભરવાડ, વણજારા, સાળવી, વણકર જેવી કેટલીક ધંધાદારી જ્ઞાતિઓ ઉદ્ભવી. જ્ઞાતિઓ અને કુળો વચ્ચે પૂર્વગ્રહ અને મિથ્યાભિમાન વધતા સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો વધ્યા. સમાનતા અને ભાઈચારાની ભાવના ઘટતી. આ યુગની શરૂઆતમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવના પ્રવર્તતી હતી. સ્ત્રીઓ પોતાની પસંદગીની તેમજ આંતરજ્ઞાતિઓ લગ્ન કરી શકતી ન હતી. સમય જતાં સમાજમાં જ્ઞાતિબંધનો વધી ગયા. બાળકીને જન્મતા વેંત દૂધ પાઈને મારી નાખવાનો અને સતી થવા જેવા કુરિવાજો પ્રચલિત બન્યા. હવે હર્ષવર્ધન જે હતા એના સમયમાં જે રીતની સમાજ વ્યવસ્થા હતી લગભગ એ જ પ્રકારની સમાજ વ્યવસ્થા હતી, એમાં કોઈ ફેર પડ્યો ન હતો. અને જો વાત કરીએ તહેવારો અને ઉત્સવોની, તીર્થયાત્રાઓ કરવાનું ચલણ વધવા માંડ્યું હતું અને નવી જ્ઞાતિઓ ઉદ્ભવી. એના કારણે પેટા જ્ઞાતિઓ ઉદ્ભવી, જેમાં સુથાર આવ્યા, લુહાર આવ્યા, ભાટ આવ્યા, ચારણ આવ્યા, ભરવાડ આવ્યા, વણઝારા આવ્યા. આમ અલગ જ્ઞાતિઓ ઉદ્ભવી. તેના કારણે શું થયું તો કે મિથ્યાભિમાન વધ્યું. એટલે કે સમાજમાં ઊંચી જાતિ, નીચી જાતિ એવા ઊંચ નીચના ભેદભાવો વધવા માંડ્યા. સમાનતા અને ભાઈચારાની ભાવના શું થઈ, આવા ઊંચ નીચના ભેદભાવો આવ્યા. એના કારણે સમાનતા, સમાજમાં બધા જ, દુનિયામાં બધા જ સરખા છે એ જે સમાનતા જે હતી એનો સમાનતા જે છે એ સમાનતા અને ભાઈચારાની જે ભાવના હતી એ ઘટવા લાગી. અને શરૂઆતમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવના પ્રવર્તતી હતી. શરૂઆતમાં જે સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવતું, પરંતુ સ્ત્રીઓ પોતાની પસંદગીના લગ્નો ન કરી શકતી, આંતરજ્ઞાતીય લગ્ન પણ ન કરી શકતી, બીજી જ્ઞાતિમાં લગ્ન ન કરી શકે. તદુપરાંત જ્ઞાતિબંધોનો સમાજમાં વધવા લાગ્યા અને બાળકી જો જન્મે, છોકરી જન્મે તો તેને દૂધ પીને જન્મતા વેત જ મારી નાખવાનો રિવાજ હતો અને સ્ત્રીને સતી થવા જેવા કુરિવાજો પ્રચલિત બન્યા હતા. સ્ત્રી સતી થવાનું, સ્ત્રીનો જો હસબન્ડ મૃત્યુ પામે તો તેને સતી થવાના આવા જે રિવાજ હતા એ પ્રચલિત બનતા જતા હતા. સમાજમાં બ્રાહ્મણોએ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શૂદ્રોની સ્થિતિ તો સૌથી વધુ દયજનક બની. અસ્પૃશ્યતાનો રિવાજ આ જમાનામાં હતો, પરંતુ સમાજમાં મુક્ત વાતાવરણમાંથી સ્ત્રીઓ ઘરની ચાર દિવાલો વચ્ચે ધકેલાઈ જવા લાગતી હતી. ટૂંકમાં સ્ત્રીઓની સ્થિતિ જો જોવા જઈએ તો બહુ સારી ન હતી. ઘરની ચાર દિવાલોની વચ્ચે જ તેમની સ્થિતિ હતી અને સૌથી જો ઊંચું સ્થાન કોઈએ પ્રાપ્ત કર્યું હોય તો એ બ્રાહ્મણોએ કર્યું હતું અને સૌથી ખરાબ પરિસ્થિતિ જો કોઈની હતી તો એ શૂદ્રોની હતી.
સ્ત્રીઓને સંપત્તિમાં વારસદાર તરીકે અધિકાર હતો. વિધવાના પુનઃલગ્ન થઈ શકતા. મુસ્લિમોનું આગમન થતાં પડદા પ્રથા અમલમાં આવી. આગમન થતાં પડદા પ્રથા અમલમાં આવી. દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ ઊંચું સ્થાન ધરાવતી, માટે જ તત્કાલીન રાજમહેલમાં સ્ત્રી હિસાબનીશો, સ્ત્રી જ્યોતિષીઓ અને સ્ત્રી અંગરક્ષક તરીકે સેવાઓ આપતી જોવા મળે છે. હવે આ જે છે પેરેગ્રાફ, એની ઉપરનો જે સૌથી છેલ્લો આપણે પેરેગ્રાફ જોયો કે જન્મતા વેંત દૂધ પાઈને મારી નાખવાનો અને સતી થવા જેવા કુરિવાજો પ્રચલિત બન્યા હતા. હવે અહીંયા બીજી એક વાત છે કે મેં તમને કહ્યું કે દૂધ પીને છોકરી જન્મે તો તેને દૂધ પીને મારી નાખવાનો, દૂધ પીતી કરવાનો એવો રિવાજ આપણે અગાઉ 8, 9, 10માં એસએસમાં ભણ્યા હતા કે બાળકીને દૂધ પીતી કરવાનો એવા રિવાજો આવ્યા હતા. અને પછી અહીંયા એ સતી થવાનો રિવાજ હતો. અને અહીંયા બીજો એક છે કે જે વિધવા જો થાય તો તે પુનઃલગ્ન પણ થઈ શકતા, એ પ્રકારનો અહીંયા રિવાજ હતો. તો સ્ત્રીઓને સંપત્તિમાં વારસદાર તરીકે અધિકાર હતો અને વિધવાના પુનઃલગ્ન પણ થઈ શકતા હતા. અને મુસ્લિમોનું આગમન થતાં પડદા પ્રથા પણ અમલમાં આવી હતી. અને દક્ષિણ ભારતમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું સ્થાન ધરાવતી, માટે જ તત્કાલીન રાજમહેલમાં જે દક્ષિણ ભારત છે એમાં સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ, દક્ષિણ ભારતની સ્ત્રીઓને સમાજમાં ઊંચું સ્થાન હતું. તેના કારણે રાજમહેલમાં સ્ત્રી હિસાબનીશો પણ જોવા મળતી, સ્ત્રી જ્યોતિષો પણ જોવા મળતી, ને સ્ત્રીઓ અંગરક્ષક તરીકે પણ સેવાઓ આપતી આપણને જોવા મળે છે. આ હતી દક્ષિણ ભારતની વાત મેં તમને કહી. આ જે કહ્યું એ દક્ષિણ ભારત વિશે હતું. વૈશ્ય રિવાજો મુજબ વેપાર વાણિજ્ય સંભાળતા અને અઢળક ધન કમાઈ લાવતા. વૈશ્ય જાતિ જે હતી એ રિવાજ મુજબ વેપાર વાણિજ્ય સંભાળતા. વૈશ્ય જે જાતિ હોય એ લોકોનું કાર્ય શું, તો કે વેપાર વાણિજ્ય એ સંભાળતા. તો એ લોકો અઢળક ધન કમાઈને લાવતા. આ અઢળક ધનનો ઉપયોગ અંગત મહોત્સવ કે વિલાસ પૂરતો મર્યાદિત નહીં રાખતા. તેઓ વિહારો, મઠો, મંદિરો તથા ધર્મશાળાઓ બંધાવતા અને બ્રાહ્મણો, અનાથો, વિધવાઓ વગેરેને દાન આપતા. પ્રજા કલ્યાણ માટે વાવ, કૂવા વગેરે ગળાવતા. લગ્નની તિથિ જ્યોતિષ શાસ્ત્રને આધારે નક્કી કરવામાં આવતી. આ સમયમાં લોકો ઘઉં, ચોખા, બાજરી તથા ઘી, દૂધ, દહીં તેમજ ખજૂર, બોર, કેરી વગેરે ફળોના ભોજનમાં ઉપયોગ કરતા. પુરુષો પાઘડી અથવા તો આખું માથું ઢંકાય તેવી ટોપીઓ પહેરતા. સામાન્ય લોકો પગમાં જોડા પહેરતા નહીં. ઉચ્ચ કુટુંબો તથા રાજકુટુંબોમાં ચામડા તથા કંતાનના વિવિધ આકારના અણીવાળા, વીંછીના આંકડાવાળા, મોરપીંછના આકારવાળા, લાલ, પીળા કે કાળા રંગના જોડા કે મોજડીઓ પહેરતા. હવે વૈશ્ય જાતિ જે હતી એ લોકોનું કાર્ય હતું તો વેપાર વાણિજ્ય સંભાળવાનું. એ લોકો વેપાર વાણિજ્ય કરતા અને અઢળક ધન કમાઈને લાવતા. પરંતુ જે અઢળક ધન કમાઈને લાવતા એનો પોતાના અંગત ઉપયોગ માટે, મોત્સોક માટે જ એનો માત્ર ઉપયોગ નથી કરવાનો. એનો ઉપયોગ મંદિરો, વિહારો, મઠો વગેરે બંધાવવાના કાર્યો તેમને કરવાની. ધર્મશાળાઓ બંધાવવાની, બ્રાહ્મણો, અનાથો, વિધવાઓને દાન આપવાનું, પ્રજાના કલ્યાણ માટે બની શકે એટલા કાર્યો કરવા, જેવા કે વાવ, કૂવા ગળાવવા. પછી લગ્નની જે તિથિ હતી એ જ્યોતિષશાસ્ત્રના આધારે નક્કી કરવામાં આવતી. અને આ સમયમાં લોકો આપણી જેમ જ ઘઉં, ચોખા, બાજરી, દૂધ, દહીં, બોર, કેરી વગેરે જે ફળફળાદી છે વગેરેનો ભોજનમાં ઉપયોગ કરતા. તદુપરાંત પુરુષો જે છે એનો પહેરવેશ જોઈએ તો એમનો પહેરવેશ પાઘડી અથવા તો આખું માથું ઢંકાય તેવી ટોપીઓ તે પહેરતા. અને લોકોને પગમાં ચપ્પલ પહેરવાનો, જોડા પહેરવાનો રિવાજ ન હતો. જે ખાલી માત્ર ઉચ્ચ કુટુંબના લોકો હોય, રાજકુટુંબ હોય, એ રાજકુટુંબના લોકો ચામડાના અને કંતાનના વીંછીવાળા, મોરપીંછવાળા એવા અલગ અલગ જોડા પહેરતા. જોડા કે મોજડીઓ પહેરતા. અને સ્ત્રીઓ પુરુષો પણ આંખમાં કાજલ અને સુરમો આંસતા. લગ્ન પ્રસંગે છૂટા વાળને રેશમી પટ્ટીથી બાંધવાની અથવા તો તેમાંથી પણ 2-3 લટો ગાલ ઉપર છૂટી રાખવાની પ્રથા જોવા મળે છે. આવી હેરસ્ટાઈલ કરતા એ લોકો કે લગ્ન પ્રસંગ વગેરે હોય ત્યારે આમ સ્ત્રી અને પુરુષ આંખમાં કાજલ ને સુરમો નાખી શકતા. ત્યાં એ સમયના લોકો નાખતા. તદુપરાંત લગ્ન પ્રસંગ હોય તો છૂટા વાળ રાખવાની, રેશમી પટ્ટી બાંધવાની. આપણે લગ્ન પ્રસંગમાં જોઈએ છે છોકરીઓ હોય એ છૂટા વાળ રાખતી હોય છે, એવી હેરસ્ટાઈલ કરતી હોય છે. તો એવી અત્યારે જે પ્રથા છે એ જ પ્રકારની પ્રથા હતી. અને રેશમી પટ્ટીથી વાળ બાંધવામાં આવતા. અત્યારે તો બધું જાતનું ઘણું બધું નીકળ્યું છે. માથામાં છોકરીઓને ખાસ ખબર હશે, માથામાં નાખવાની પિન છે વગેરે વગેરે.
તો એ સમયે પણ વાળને રેશમી પટ્ટીથી બાંધવાનો અને તેમાંથી પણ 2-3 લટો ગાલ ઉપર રાખવાના એવા રિવાજો હતા. આ સમયની સ્ત્રીઓ કાનમાં કુંડળ, ગળામાં હાર, વાળમાં મોતી ગૂંથેલી સેર પહેરતી. કંગન એ સ્ત્રીઓનું માનીતું આભૂષણ હતું. તેઓ કમર પર કટી મેખલા અને પગમાં નુપુર પહેરતી. નુપુર એટલે કે ઝાંઝર. રાજવીના રાજ્યાભિષેક ઉત્સવ કે પાટવી કુંવરના જન્મોત્સવ ઉજવાતા. રાજવી જે હોય આ રીતના સ્ત્રીઓનું જે છે એમાં કાનના કુંડળ પહેરતા, ગળામાં હાર, વાળમાં મોતીથી ગૂંથેલી સેર નાખવામાં આવતી. પછી હાથના કંગન છે એ મુખ્ય હતા. કમર ઉપર પણ કંદોરો પહેરવામાં આવતો જેને કટી મેખલા કહેતા, અને પગમાં ઝાંઝર પહેરવાનો રિવાજ હતો. ટૂંકમાં અત્યારના જે આભૂષણો છે એ જ પ્રકારના આભૂષણો એ સમયે પણ જોવા મળે છે. અને જો રાજવીના રાજ્યાભિષેક હોય, રાજાનો રાજ્યાભિષેક હોય, તદુપરાંત ઉત્સવ કે પાટવી કુંવરનો જન્મોત્સવ, રાજાના ઘરે દીકરાનો જન્મ થયો હોય અને ત્યારે ઉત્સવ હોય, તો એ જન્મોત્સવ હોય, મૃતાત્મા પાછળ પિંડદાનને એ જે જન્મોત્સવ મોટા પાયે ઉજવાતા. તદુપરાંત મૃતાત્મા પાછળ પિંડદાનને એક પવિત્ર ફરજ માનવામાં આવતી. વિદેશી મુસાફરોએ આ સમયના લોકોના વિદ્યા, સંસ્કાર, વિવેક, વડીલ અને ગુરુ પ્રત્યેની સન્માન વૃત્તિ અને સ્વચ્છતા પ્રિયતાના વખાણ કર્યા છે. હવે જો વાત કરીએ તો મૃતાત્મા જે છે એને પાછળ જે પિંડદાન કરવાનો રિવાજ છે એને એક પવિત્ર માનવામાં આવતું. તદુપરાંત વિદેશી મુસાફરો આ સમયના લોકોના વિદ્યા, સંસ્કાર, વિવેક, વડીલો અને ગુરુ પ્રત્યેની સન્માન વૃત્તિ અને સ્વચ્છતા પ્રિયતાના વખાણ પણ કરે છે. તો આ રીતે સમાજ અને સામાજિક સ્થિતિ હર્ષવર્ધનકાલીન સમયમાં, જે હર્ષવર્ધનકાલીન પછીના જે સમ્રાટ હર્ષવર્ધન પછીના સમયમાં જે સામાજિક સ્થિતિ હતી એ આ પ્રકારની સામાજિક સ્થિતિ હતી. તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું ધર્મ અને ચિંતન. 2 પોઈન્ટ ઉપર આજે આપણે ચર્ચા કરી. એક ધર્મ અને ચિંતન, અને બીજો પોઈન્ટ આપણે જોયો સામાજિક સ્થિતિ. હવે જે સમયની 7મી થી 12મી સદી દરમિયાન જે સામાજિક સ્થિતિ હતી એની આપણે વાત કરી. હવે આપણે આવતા સેશનની અંદર આર્થિક સ્થિતિ વિશે વાત કરીશું. કલા અને સાહિત્ય વિશે પણ વાત કરીશું કે આર્થિક સ્થિતિ નાણાકીય બાબતમાં કેવી પરિસ્થિતિ હતી હર્ષવર્ધન પછીના સમયમાં, એની આપણે ચર્ચા કરવાના છીએ.